હેલો ફ્રેન્ડ્સ, ફરીથી રસોઈની મહેકમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ ખૂબ જ સ્પેશિયલ ટ્રીકથી દૂધી ચણાનું રસાવાળું શાક। અને મિત્રો, અમુક લોકો દૂધીનું શાક પસંદ કરતા નથી, પણ આ રીતે બનાવશો તો ચોક્કસ બધાને પસંદ પડશે। આ શાકમાં તાજી દૂધીની પસંદગી અને મસાલાદાર ટેસ્ટ સાથે તમે જરૂરથી ખાવાનું પસંદ કરશો। આ રેસીપી એકદમ સરળ છે, પણ તેમાં છે ખાસ ટિપ્સ જે તમારા શાકને ખૂબ જ મજેદાર બનાવી દેશે। તો મિત્રો, વિડીયો પૂરો જોવાનું ભૂલશો નહીં। તો ચાલો બનાવીએ આ રસાવાળું દૂધી ચણાનું શાક। ચાલો આપણે બનાવીએ ટેસ્ટી એવું દૂધી ચણાનું શાક। દૂધીની આ રીતે નાની એવી દૂધી લીધી છે, 300 ગ્રામ હશે વજનમાં, અને આ રીતે મીડિયમ સાઇઝના કટકા કરી લીધા છે અને તેને આપણે પાણીમાં રાખી દીધા છે જેથી કાળી ના પડી જાય। હવે આપણે આ ચણાની દાળ લીધી છે। ચણાની દાળને મેં 1 કલાક અગાઉ પલાળીને રાખી છે પાણીમાં। તો તમે જોઈ શકો છો 1 વાટકી જેટલી મેં ચણાની દાળ લીધી છે। તેની સામે 1 મોટું ટામેટું લીધું છે, જે આ રીતે સમારીને લીધું છે। હવે વઘારમાં આપણે બાદિયાનું ફૂલ આવશે, સૂકા મરચાં આવશે અને રાઈ આવશે, જીરું લીધું છે। હવે આદુ મરચાં લસણની પેસ્ટ કરીને રાખી છે તે લીધી છે અને હિંગ આવશે। હવે તેમાં મસાલામાં આપણે લાલ મરચું લઈશું, ધાણા જીરું લઈશું, હળદર લઈશું અને મીઠું લઈશું। અને શાક જ્યારે થઈ જાય તે પછી આપણે ઉપરથી ગોળ લઈશું। આ આંબલીનો પલ્પ કરીને રાખ્યો છે। આંબલીને આપણે અડધો કલાક અગાઉ પલાળીને રાખવાની છે અને હાથની મદદથી આપણે આ રીતના પલ્પ કરી લેવાનું છે। હવે ગરમ મસાલો આવશે અને કોથમીર આવશે। હવે શાક બનાવવા માટે આપણે સૌથી પહેલા આપણે કુકરમાં આ રીતે ચણાની દાળ લીધી છે તેને આપણે એડ કરી દઈશું પાણી સાથે। પાણી થોડું તેમાં ઉમેરી લઈશું અને ગેસ બંધ કરીને આપણે 3 સીટી આવવા દઈશું। હવે ચણાની દાળની 3 વિસલ થાય ત્યાં સુધી આપણે બીજા કુકરમાં આપણે આ રીતે દૂધીને પણ બાફી લઈશું। દૂધીમાં આટલું પાણી બરાબર છે, આપણે બહુ પાણી લેવાનું નથી। ઢાંકણ બંધ કરીને આપણે 2 વિસલ આવવા દઈશું। તમે જોઈ શકો છો આપણી દૂધી એવી સરસ બફાઈને તૈયાર થઈ ગઈ છે। આપણે દૂધીને 2 વિસલ આવવા દીધી હતી અને ચણાની દાળ પણ સરસ બફાઈ ગઈ છે, તેને 3 સીટી બોલાવી હતી આપણે। હવે દૂધી ચણાનું શાકને આપણે વઘાર કરશું। વઘાર માટે આપણે આ તેલ લઈશું અને ગેસને ચાલુ કરી દઈશું। હવે વઘાર માટે આપણે તેલ મૂક્યું છે, હવે તેલ આવી ગયું છે। આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે। આપણે આ એક ફૂલ એડ કરશું બાદિયાનું, તેમાં લાલ સૂકા મરચાં એડ કરશું, રાઈ લઈશું આપણે, રાઈ થોડી થઈ જાય એટલે તેમાં આપણે જીરું એડ કરશું। તેમાં આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દઈશું। એટલે આપણે હિંગ એડ કરી લઈશું। આપણે દૂધી બાફીને રાખી દીધી તે એડ કરી લઈશું આપણે। ચણાની દાળને એડ કરી લઈશું આપણે। ટામેટાને એડ કરી દઈશું આપણે। તેમાં થોડું આપણે પાણી એડ કરશું, થોડું। હવે હળદર લઈ લઈશું, લાલ મરચું એડ કરશું। મસાલા તમે તમારી રીતે વધારે ઓછું કરી શકો છો। આ ધાણા જીરું છે અને આ મીઠું છે, બધું મિક્સ કરી લઈશું। બધું મિક્સ થઈ ગયું છે, તેમાં પાછું થોડું પાણી એડ કરશું આપણે। આ રીતે તમે જોઈ શકો છો। હવે આપણે ઢાંકણ ઢાંકીને આ રીતે આપણે 10 મિનિટ માટે રહેવા દઈશું। હવે આપણી 10 મિનિટ થઈ ગઈ છે તો આપણી શાકને આપણે ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો। હવે તેમાં આપણે આંબલીનો પલ્પ છે તે એડ કરી દઈશું। આ ગોળ લીધો છે, એ ગોળને પણ આપણે એડ કરી દઈશું।
આંબલી અને ગોળથી આપણું શાકમાં સરસ એવો ચટપટો સ્વાદ આવશે. આંબલીથી ખટાશ આવશે અને ગોળથી આપણે ઘટતો ટેસ્ટ આવશે. આમાં ગરમ મસાલો છે તે પણ એડ કરી દઈશું. એટલે આપણે આ કોથમીર એડ કરશું થોડી અને બધું મિક્સ કરી દઈશું. ઢાંકણ ઢાંકીને આ રીતે આપણે 5 મિનિટ ઉકળવા દઈશું, જેથી બધા મસાલા શાકમાં ભળી જાય. 5 મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈએ આપણે શાકને. તમે જોઈ શકો છો આપણું શાક સરસ એવું દૂધી ચણાનું રસાવાળું સરસ તૈયાર થઈ ગયું છે. અને તેનો કલર પણ જોવો, કલર કેવો સરસ આવ્યો છે શાકનો. અને સરસ એવું ખાટું મીઠું આપણું દૂધી ચણાનું શાક તૈયાર થઈ ગયું છે. તમે પણ આ રીતે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. હવે આપણું આ શાક સર્વિંગ માટે તૈયાર છે તો આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. તો મિત્રો, આ હતું આપનું દૂધી ચણાનું રસાવાળું શાક. આ શાક માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ ખૂબ પૌષ્ટિક પણ છે. મિત્રો, આ રીતે દૂધી ચણાનું શાક બનાવીને તમે નવો સ્વાદ પણ આપી શકો છો અને તમારા પરિવારને પણ આ શાક જરૂરથી ગમશે. તો મિત્રો, તમને આ શાકની રેસીપી કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરજો અને લાઇક, શેર અને અમારી રસોઈની મહેક ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીશું ફરી નવી જ રેસીપી સાથે. આવજો ફ્રેન્ડ્સ.